આ બારીએથી હા ભરશે નહીં. એ જો તો હા મંત્ર મુગ્ધ થઈ ગયા હાવ ઓફિસના કામમાં. અત્યારે મને બોલાયમાં મારે કામ છે ઓફિસનું. આ હારું લ્યો હરકો હોકારોય ના દે. મને બોલાય ના મોગરો ચડાવીને બોલે. આમ સ્ટોરી જોવો જટુકલીની. કોણ જટુકલી? તમાર જીણકો ભાઈ ને એની ઘરવાળી ઈ જટુકલી માર દેરાણી એનું કહું છું. આમ તો જોવો કેવા ફરે દરરોજ સ્ટેટસ મૂકે 5 મિનિટે ને 5 મિનિટે સ્ટેટસ મૂકે નવીન. તો તું 2 મિનિટે ને 2 મિનિટે સ્ટેટસ મૂકે એમાં હું હે સેના વાસણ વિસરું એના પોતા કરું એના હંજવારી કાઢું એના એવા સ્ટેટસ મૂકું. આમ એના સ્ટેટસ તો જોવો જરીક એકવાર કાશ્મીરમાં ફરવા ગયા આમ બરફમાં કેવા લહરે ઉપરથી હેઠે લગી. પછી આ ઓલી બે નદી ભેગી થાય કેવું કઈક સંગમ ન્યા ગયા. પછી કેવાય લેહ લદાખ ઓલું પિક્ચર નથું ઉતરું 3 ઇડિયટ્સ તૈન ઢીંઢા વાળું ન્યાય ગયા. આમ તો જો તમને એમ ના થાય જરી કે હાલો વાં ફરીએ બાયડીને ફેરવીએ. ના અટાણ જવાય સોમાહુ હે કઈએ વરસાદની કે ખબર છે ને અટાણે કેટલી જગ્યાએ ગાડી ઊંઘ્યું વરી ગયું તણાઈ ગયું દેખતી નથી સમાચારમાં. આવી તયુની તમને દેખું છું તમારા પરાક્રમ હંધુય જાણું છું. શિયાળામાં ફરવાનું કીધું તો કે ન્યા બહુ ટાઈટ પડે અટાણ ના જવાય ટાઈટ ના મરી રહીએ. ઉનાળાને કીધું તો કે હીટ વેવ આવ્યો લૂ લાગે. હવે સોમાહુ આવ્યું તો કે ન્યા પાણી તણાઈ જાય. તો ભગવાનને કહો ચોથી ઋતુ કાઢે આપણા હાટું ફરવામાં કાક માર ઘરવાળાનો નંબર ન થાવતો એકે ઋતુ ન થાવતી. પણ અટાણે ના જવાય સોમાહામાં ખબર છે કેદી કૂપનમાં નામ નીકળી જાય આપણું. હા કઈ દીધી માર બાપે અહીંયા કામ વાળી છું ને આખો દી કામ ને કામ કોઈ ની મારે વેકેશન ના પડે. રેશમા ભાભીની કેવા પાકા સોમાહુ આવવાનું વાર હતી ને તો એ ફરવા વયા ગયા એટલે પૂના બાજુ જ ગયા. કેવો ટાઢકરી ના ગરમી પડે ના કાઈ. અને અહીંયા હીટ વેવ ખાધા રહી કા એસી કજિયા કર્યા તો અહીંયા તમે એસી લઈ આવ્યા. મારા તો મોરા ભાઈ ને રહી ખોટા મોરા કત. બસ હવે રીહામાં હાલવા લઈ જાઓ. કી બાજુ લઈ જવાના છો? કેટલા દી હાટું જવાનું છે? કોના ભેગું જવાનું છે? એ પ્રમાણે ઠેલા પેક કર લો કયો ને જલ્દી. હવે શ્વાસ તો લે કે ફરવા જવાનું નથી કેતો પણ હાલતા ન અટાણે સોમાહાની મકાઈ ખવરાવું બચુભાઈની અમેરિકન મકાઈ ખાતી રહી જાય આંગળી સાડતી રહી જાય એવી મકાઈ હોય. હું તો કહું કેમણી કોર ફરવા લઈ જાહે આ તો કે અમેરિકન મકાઈ ખવરાવું. માર નથી ખાવી ખાવ તમે. સોનલ એ મારો દીકો હાલ મસ્તીની મકાઈ સાલ મને ના બોલાવો. હું તારી આ લટકતી લટુ હું તો શું એનો દીવાનો. હાલ મારી જાનુડી બચુભાઈની મકાઈ ખાવા હાલ. દીવાના હોય તો ના લઈ ગયા હોય ફરવા. લઈ જાય પાકું બસ થોડીક આમાં વરા પાવા દે એટલે તને હું લઈ જાય ફરવા પાકું. આજ તો પ્રોમિસ. સાચું કયો છો? હા લખી લે તાર લખવું એમાં લખી લે. આજનો મારું રેકોર્ડિંગ કર લે પાકું એટલે પાકું. હાલો હવે મકાઈ ખાવા રે. હા બચુ પટેલની મકાઈ રે. છોડે રે જોરાજ ભલે સૂરજ ઉગે કે ના ઉગે તમે જોડે રે જોરાજ. ગાયક કલાકાર તો તું મોટી હો લતાબેન ને વાહે રાખ દે. જાવ ને આવે